બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરા-શિયોરી નેશનલ હાઈવે રોડ ઉપર ગાય આડે આવતા બાઇક ચાલક અને ગાય બંને ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરીથી થરા નેશનલ હાઈવે રોડ ઉપર અનેક જગ્યાએ રખડતા ઢોરોના કારણે અવારનવાર નાના મોટા વાહનોને અડફેટે લેતા ગંભીર રીતે અકસ્માત સર્જાય છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના વડા પાસે એક બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ગાય આડે આવતા બાઇક ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક ગાયને અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108ને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચીને ઇજાગ્રસ્ત અશ્વિન ઠાકોર નામના યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં અન્ય કોઈ પણ 2 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આવા રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતનો ભોગ ન બને તે માટે પ્રયાસો હાથ ધરીને સઘન પેટ્રોલિંગ કરી રખડતા ઢોરો પાંજરે પૂરવામાં આવે તેવી પશુપ્રેમીઓ અને ધર્મપ્રેમી સહિત વાહન ચાલકોની માંગ છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।